નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત 17 સપ્ટેમ્બર 2025ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ સાથે જ જે વિશ્વકર્મા જયંતિ હતી તેના પર આ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરવાને લઈ સાથે જ તેમને જે ડિજિટલ સ્માર્ટફોન આપવાને લઈ અને મહત્વની જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ કે ઘણા લાંબા સમયથી જ્યારે દેશભરના 28 લાખ જેટલા આંગણવાડી કર્મચારી, કાર્યકર અને તેડાગર બહેનો પોતાની મુખ્ય માંગણીઓ જેવી કે માનદ વેતનમાં વધારો કરવો, રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા અને રાજ્ય જે સરકારી કર્મચારી જેવા લાભો આપવા વગેરેને લઈ અને જે લડત લડી રહ્યા છે તેના સામે આ રાજ્ય સરકારે જ્યારે આંગણવાડી કર્મચારીઓની માંગ સાંભળી હોય તેવું લાગી રહ્યું છે અને રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરવાને લઈ સાથે જ તેમને ડિજિટલ સ્માર્ટફોન આપવાને લઈ અને જે મુખ્યમંત્રી દ્વારા ગત વિશ્વકર્મા જયંતિ પર મહત્વની જાહેરાત કરાઈ હતી. જાણીએ વિડીયોમાં વિગતવાર કઈ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં તમે પહેલી વાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાના સમાચાર તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો વાત કરીએ આંગણવાડી કર્મચારી બહેનોની, તો આ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા 4 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કર્મચારીના જે માનદ વેતનમાં વધારો થશે તેવી જાહેરાત ગત 17 સપ્ટેમ્બર 2025 એટલે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને વિશ્વકર્મા જયંતિ પર માનનીય મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. વાત કરીશું ઉત્તર પ્રદેશની, તો ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગત બુધવારે ઉત્તર પ્રદેશમાં આંગણવાડી કાર્યકરોને એક મહત્વપૂર્ણ ભેટની જાહેરાત કરી છે. તેમણે આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવાની અને સ્માર્ટફોનની જોગવાઈની જાહેરાત કરી છે. તેમણે લખનૌમાં રાજ્યવ્યાપી આરોગ્ય અભિયાન શરૂ કર્યું અને આ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગત બુધવારે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે આંગણવાડી કાર્યકરોને મોટી ભેટ આપી હતી. તેમણે જાહેરાત કરી હતી કે તેમને સ્માર્ટફોનનું વિતરણ કરવામાં આવશે, સાથે જ તેમના માનદ વેતનમાં પણ વધારો કરવામાં આવશે. આ અભિયાનના ભાગરૂપે ઉત્તર પ્રદેશના 75 જિલ્લાઓમાં વ્યાપક આરોગ્ય શિબિરો પણ શરૂ કરવામાં આવશે, જેમાં મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બુધવારે મધ્યપ્રદેશના ધારથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અને 8મા રાષ્ટ્રીય પોષણ મહિનાનો પ્રારંભ કરાવ્યો હતો. આ દેશના અત્યાર સુધીના સૌથી મોટા આરોગ્ય અભિયાનોમાંનું એક છે. આ ઐતિહાસિક પ્રસંગે મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે લખનૌના અટલ બિહારી વાજપેયી વૈજ્ઞાનિક સંમેલન કેન્દ્ર એટલે કે KGMU સાથે રાજ્ય સ્તરીય કાર્યક્રમો શરૂ કર્યા અને માનદ વેતનમાં વધારાની જાહેરાત કરી હતી. માનદ વેતનમાં કેટલો વધારો થશે તેને લઈ અને મુખ્યમંત્રી દ્વારા આગામી 1 અઠવાડિયામાં નિર્ણય લેવામાં આવે છે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. યોગીએ આંગણવાડી બહેનોને માનદ વેતનમાં વધારાની ભેટ આપી છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ બાળકોને તિલક લગાવીને અન્નપ્રાશન કરાવ્યું અને ગર્ભવતી મહિલાઓના બેબી શાવર સાથે પોષણનું વિતરણ કર્યું. તેમણે કહ્યું કે આજે આખો દેશ PM મોદીના 75મા જન્મદિવસ પર તેમની સાથે જોડાઈ રહ્યો છે, ત્યારે ઉત્તર પ્રદેશના 25 કરોડ લોકો વતી તેમને હાર્દિક અભિનંદન. PMનો સંદેશ આપણને પ્રેરણા આપે છે અને અમે તેનો અમલ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. સ્માર્ટફોનનું વિતરણ અને આંગણવાડી કાર્યકરો માટે માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરતા યોગીએ કહ્યું હતું કે આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરીને તેમને સ્માર્ટફોન આપીને તેમની સેવાઓનું સન્માન કરવામાં આવશે. તેમની તાલીમ અને સમયસર ચૂકવણી નિશ્ચિત કરવામાં આવશે અને તેથી તેઓ જે છે તે આત્મનિર્ભર બનશે. ઉત્તર પ્રદેશના 75 જિલ્લાઓમાં 20,324 આરોગ્ય શિબિરો શરૂ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ રાજ્યના 75 જિલ્લાઓમાં 20,324 આરોગ્ય શિબિરોનું ઉદ્ઘાટન કર્યું, જ્યાં મફત રક્ત પરીક્ષણો એટલે કે બ્લડ ટેસ્ટ, બ્લડ પ્રેશર પરીક્ષણો, BP, ડાયાબિટીસ, મોઢાનું કેન્સર, સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર, એનિમિયા અને TB એટલે કે ક્ષય રોગની તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે આ અભિયાન ગર્ભવતી મહિલાઓ માટે પ્રીનેટલ કેર, બાળકો માટે રસીકરણ અને જાગૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. યુવાનોને પ્રોત્સાહિત કરવા 507 રક્તદાન શિબિરોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સરકાર મહિલા સશક્તિકરણ તરફ મજબૂત પગલાં લઈ રહી છે. મહિલા સશક્તિકરણ યોજનાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે PM મોદીના નેતૃત્વમાં બેટી બચાવો, બેટી પઢાઓ, માતૃવંદના, કન્યા સુમંગલા અને નારી શક્તિ વંદના કાયદા જેવા પગલાં લેવામાં આવ્યા છે, જેનું નવા ભારત દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા 8 વર્ષમાં યુપી સરકારે દીકરીઓ માટે મફત શિક્ષણ અને કન્યા સુમંગલા યોજના હેઠળ ₹25,000નું પેકેજ પૂરું પાડ્યું છે, જ્યારે સમૂહ લગ્ન યોજના માટે દરેક દીકરીના લગ્ન માટે 1 લાખની સહાય પૂરી પાડવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે 1.89 લાખ આંગણવાડી કેન્દ્રો અને 10 લાખ મહિલા સ્વસહાય જૂથો સાથે 10 મિલિયન મહિલાઓ આત્મનિર્ભર બની છે અને તેમણે કહ્યું છે કે 60,000 મહિલાઓ
GHR પ્લાન્ટ્સમાંથી દર મહિને ₹8,000 કમાઈ રહી છે અને NAFEDના કાર્ય સમર્થનથી આવક વધશે. યુપીમાં સ્વાસ્થ્યમાં હવે ક્રાંતિકારી પરિવર્તન પણ આવશે. આમ ઉત્તર પ્રદેશના આંગણવાડી કર્મચારીઓ કે જેઓનું સંખ્યાબળ 4 લાખ કરતાં વધારે છે, તો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં જે છે તે મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે વધારાની. સાથે જ જે ડિજિટલ કામગીરી માટે જે છે તે સ્માર્ટફોનની જે વ્યવસ્થા છે તે પણ કરવાને લઈ અને મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું છે. આગળ દિવાળીના તહેવારો પહેલાં આ પગાર વધારો અને સ્માર્ટફોન મળવાનું શરૂ થઈ જશે. આથી ઉત્તર પ્રદેશના કર્મચારીઓ જે આંગણવાડી કર્મચારીઓ છે તેમાં આનંદની લાગણી છવાઈ છે. જય હિન્દ, અસ્તુ.